આપણા ઓલા ટીડ નહોતા આવ્યા, ટીડ ઉત્તર ગુજરાતમાં ટીડ હવે ક્યાંથી આવ્યા એ ખબર નથી. એ લોકો એમ કહેતા પાકિસ્તાનમાં લઈ આવ્યા. આપણે તમે નક્કી જ કરવાનું, ખરાબ વસ્તુ જે આવે એ ન્યાલી જ આવી હોય. બોલો, ટીડ આવ્યા તો ન્યાલી આવ્યા, હવે તો વૈયા ગયા ટીડ છે. હમણાં ગામડામાં ભાભાવ વાતો કરતા હતા, ટીડ વૈયા ગયા તો અમેરિકાથી શું કામ હવે પંપ લાવવા જોવે? હમણાં એક ધારો છાપામાં આવે ને અમેરિકાથી આવે છે એમ પંપ, એને એમ કે દવા છાંટવાનો પંપ, ટીડ મારવાનો. અને હકીકત તો ઈ આવે તો જ અમુક જીવડા મરે ને એમ. હા, એટલે ભાભલા વાતો કરતા હતા ચોરે બેઠા બેઠા કે હવે તો ટીડ વૈયા ગયા, હવે અમેરિકાથી પંપ શું કામ આવે? કોકે કીધું પંપ નહીં, ટ્રમ્પ આવે. ન્યાનો વડોપ્રધાન છે ઈ. ઓહો, અમારે એમ કે પંપ આવે. અને આનંદની વાત છે સાહેબ, પહેલી વાર ગુજરાતમાં અમેરિકાનો પ્રેસિડેન્ટ આવે છે. ભારતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હશે અનેક વાર, પણ ગુજરાતમાં ડાયરેક્ટ આજ પહેલી વાર આવે છે, અને એ ટ્રમ્પ પોતે. અને હમણાં કોકે જે ગીત બનાવ્યું છે, અને એમાં પાછા તેથી કીર્તિભાઈ ને આપણો ગાવાનો છે. હા, ભારતના તમામ ટોપ લેવલના શું કરી ભાઈ તળતળ થાય ને, રેડી થઈ ગયું હલે હજી શેડો હલે. ભારતના આપણા ટોપ કલાકારો છે, તો કીર્તિભાઈ ગુજરાતમાં આનાથી બીજો ટોપ કલાકાર આપણે ક્યાં લેવા જાવ સાહેબ? જેની ભારત સરકાર નોંધ લેતું હોય એવો આપણો કીર્તિભાઈ 24 તારીખે ત્યાં જવાના છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. એટલે મૂળ વાત ઉપર પાછો ભાઈ આવું કે એનો ભજન ગાવા મળે ને એ કૃપા છે. આ કૃપા હોય તો જ આ બધું યાદ આવે ભાઈ. ભસ્માસુર ને સામે જ્યાં વિશ્વમોહીનું રૂપ ધારણ કરી અને પરમાત્મા જ્યાં ઉભા રહી ગયા સાહેબ, જો આ ભસ્માસુર ને જેથી વરદાન આપી દીધું મહાદેવે, ચંડમુંડ ને જેથી વરદાન આપ્યું મહાદેવે કે જાઓ તમને સ્ત્રી સિવાય કોઈ ન મારી શકે. અને સાહેબ ચંડમુંડ જેથી તાકાતવાન બન્યા, અને તેથી દેવતાઓ પાછા ત્રાહિમામ મહાદેવ બચાવો ત્રાહિમામ. અને તેથી જેથી એમ કહેવાય દેવતાઓ ત્યાં આવ્યા અને મહાદેવને કીધું કે પ્રભુ અમારી અમને ઉગારો, શંભુ ઉગારો, અમને ઉગારો. તક છે શું? તક ઓલા ચંડમુંડ અમને બહુ મારે, મહિષાસુર અમને બહુ મારે છે. તકે એ તમે મોઢા પડ્યા, વરદાન મેં આપેલું છે. આપણે નથી ઘણા ચૂંટણીમાં અપક્ષમાં ઉભા રહે પછી જાય એની પાસે ફોર્મ પાછા ખેહાવા, તો આપણે એમ કે ભાઈ આપણને કહે ભાઈ તમે જાઓ ને એમ, તો આપણે કોકને કહે તમે કહો ને ભાઈ, તો એ ઓલા આપણે શું કહે તમે મોઢા પડ્યા, અમે જ એને ઊભો કર્યો હતો. હા, અમુકને ન પૂછે ને ઊભા થાય. હા, જો આ ગણપતિ દાદા છે એને કોઈ દી આપણે ઊભા કરવાનું કીધું, એને બેહાડવાનું જ કીધું. કલ્યાણ વાળો માણસ બેઠો જ હોય. અને ઓલાય ચૂંટણી પૂરતા જ ઉભા રહે, પછી ખુરશીએ બેસી જાય, પછી કલ્યાણકારી કામ ચાલુ થાય. બેહવું તો પડે જ, ઉભા રે ન મેળાવે. હા, ચૂંટણીમાં ઉભું રહેવું પડે, પણ જેવા તમે તમારી ઉપર પદ આવી જાય પછી તો તમારે બેસવું જ પડે. પ્રોગ્રામમાં તમે જોજો અમુક છે એ ઉભા હોય, શું કામ? એ વ્યવસ્થા વાળા હોય, વ્યવસ્થા કરવી છે એટલે ઉભા હોય. પણ જયારે એની વ્યવસ્થાનું કાર્ય પૂરું થાય ત્યારે એ બેસી જાય. એટલે આપણે ગણપતિને બેહાડવા જ પડે. તેનો અર્થ એ છે કે ગણપતિ અત્યાર સુધી ઉભા થા. આપણે ન કહેતા અમારું હુરજન બેહાડવા, તો એનો અર્થ એ છે કે હજી સુધી ઉભા જ થા. બેસાડવાની વ્યવસ્થા છે, ઉભા થવાની વ્યવસ્થા નથી. એટલે ભગવાન શિવે કીધું કે તમે મોઢા પીડ્યા, અને ત્યારે ભવાની બાજુમાં બેઠા હતા ને એને એટલું કીધું. ત્યારે ભગવાનના લગ્ન થઈ ગયેલા મહાદેવના, અને ત્યારે કીધું કે મારા છોકરાઓ રડે છે. અને સાંભળી લેજો, મા તત્વ એવું છે એ આખી દુનિયામાં માથી મોટું કોઈ છે જ નહીં. મા કોઈ દી દીકરાને રોતો ન જોઈએ કે સાંભળી લો તમે. મા તત્વ જ એવું છે. આ દેશમાં આ શક્તિનો દેશ છે ભાઈ. પછી ભલે કોઈ પણ રાક્ષસ હોય, કોઈ પણ પરાક્રમી માણસ હોય, કોઈ પણ અધર્મી હોય, પણ એના ખોરડામાં તો શક્તિ પવિત્ર જ બેઠી છે. એની સામે કોઈ આંગળી ન સીધી શકે. તમારા કોઈ પણ પાત્ર લઈ લ્યો, તમે રાવણના ખોરડા સુધી તમે વ્યા જાઓ સાહેબ, મંદોદરી સામે તમે આંગળી ન સીધી શકો.
પરાશર એને શક્તિ કહેવામાં આવી છે, સતી કહેવામાં આવી છે, સતી મંદોદરી. અરે છોડો, દુર્યોધન ગમે એવો હતો પણ ભાનુમતી સામે કોઈથી જોઈ ન શકાય, આંગળી ન સીધી શકાય, એક પણ અવગુણ ન જોવા મળે એમાં. અને એક પણ ખરાબ કામમાં બે સ્ત્રીઓના હાથ નથી. સાંભળી લેજો, અહીંયા મંદોદરી પણ રાવણને ગગલાવે છે, શું તમે માંડી છે, કોને હરણ કરીને લાવ્યા છો? રાવણ એ તેરે મૌત કી નિશાની હૈ. અને તેથી મંદોદરીની સામો રાવણ બોલે છે કે આખી દુનિયા તો મને દેવી કોઈ ન ઓળખી શકે અને તમે પણ મને નથી ઓળખી શક્યા. કે કેમ? કે આ મારા મોતની નિશાની નથી, મારા મોક્ષની નિશાની છે. મારી માને લાવ્યો છું મારા ગામમાં. અને એ કથા છે, એમાં બહુ જાવું નથી. અહીંયા સાંભળી લ્યો, જેથી મંદોદરી રાવણને જો ગગલાવીને કહી શકતી હોય અને જે પોતાની સ્ત્રીને સન્માન આપતા હોય ને એ જ મોટો થઈ શકે. જ્યાં લખો ત્યાં લખી લેજો. રાવણ ભલે ગમે એવો હતો પણ પરિવારમાં સન્માન આપ્યું છે. એક જગ્યાએ મેં આવું કીધું મને કે વિભીક્ષણને હું કામ પાટું મારી? મેં કીધું રાજનીતિ. વિભીક્ષણને પાટું મારીને કાઢી મૂક્યો, તું તો એક જા. લક્ષ્મણને એકવાર ભગવાન રામે કીધું કે તું રાવણને સામો ગમે એમ ક્રોધ ન કર, એ પણ યોગી છે, એક જ્ઞાની છે, અને રાજનીતિમાં હોશિયાર છે એ માણસ. અને જેથી રાવણ એમ કહેવાય ધરતીમાં પડ્યો અને એ છેલ્લા શ્વાસ રામ રામ કહા રામ આવું બોલે છે, કહા રામ, રામ ક્યાં છે, રામ ક્યાં છે? અને તેથી રામ પગ પહાવીને ઉભા રહી ગયા. અને લક્ષ્મણને કીધું કે લે લક્ષ્મણ પૂછી લ્યો છેલ્લા વાતું છે. ત્યારે લક્ષ્મણ પૂછે છે કે રાવણ, મારા પ્રભુ એમ કહે છે કે પૂછી લ્યો, તું બહુ હોશિયાર ને જ્ઞાની છો. કે હા મહારાજ, છેતરાણા તમે, હું નથી છેતરાણા. લક્ષ્મણ કે અમે કઈ રીતે છેતરાણા? કે તમે આખી ફોજ લઈને આવ્યા તો તમે ના આવ્યા? કે હા, તમારા હાથે અમારા રાક્ષસો મર્યા, એ વીરગતિ પામ્યા હોય કે અવગતિ ગયા હોય? તકે વીરગતિ, મોક્ષ ગતિ ને પામ્યા હોય. અમારા છે તમારા જે મર્યા એ તકે એ તો બિચારા ગોટો જોડી ગયા હોય. તો ખોટમાં કોણ ગયું? અમે કે તમે? કે એમાં તારો નફો પાકું. ત્રીજી વાત, ભગવાન રામના હાથે અમારા મૃત્યુ થાય છે તો અમને તે અમારી ધરતી ઉપર એના પગલા પડ્યા તો આ પવિત્ર ધરતી આખી પવિત્ર બની શકે. હા. ત્રીજી વાત, તમે અહીંયા અત્યારે જે કાંઈ ટાઈમ બગાડીને જે હેરાન થઈને આવ્યા, પુલ બાંધ્યો, જે કાંઈ તકલીફ પડી, તો હવે તમે શું કરવાના? ગાદીએ કોણ બેહવાનું? તાકે વિભીક્ષણ. એ કોણ? તાકે તારો ભાઈ. તો બસ રાત તો અમારી પાસે રહ્યું છે. તમે તો ખોટો ટાઈમ બગાડીને અમારી ગતિ કરવા માટે પ્રભુ આવ્યા હતા. આ તો અમારી ને અમારી રચના, વ્યૂહ રચના હતી. આમાં મારો રામ છેતરાય ને, હકીકત ભગવાન છેતરાય, ભગત હાટું છેતરાય, હાલ ભલે છેતરાવવું પડે. પણ વાત એ કરું કે કોઈ પણ માણસ હોય એના ખોરડામાં શક્તિ બેઠી હોય ને તો જ મહાન હોય. દુર્યોધન મહાન છે, મોટો છે, કારણ કે કૃષ્ણ સામે બાત ભરવાની છે. નાની હોની વાતું છે. તાકાત ભાનુમતીની છે, બળ ભાનુમતીનું છે, ભજન ભાનુમતીનું છે. અને ભાનુમતી એટલે સાંભળી લો, દ્રૌપદીના જેદી ગઢવી સાહેબ વસ્ત્રહરણ જેદી થયા અને એ દિવસે ભલે ભગવાન કૃષ્ણ લાજ રાખી, બધી જે ઘટના ઘટી ગઈ અને તેથી હાજ પડી ને, તેથી દાસી ઓરડામાં દીવા પેટાવતી હતી. તેથી ભાનુમતી એટલું કીધું, દાસે આ દીવા નો પેટાવતી, હે દીવા નો પેટાવતી બેટા. કે કેમ? તાક આજ એનું મોઢું જોવા જેવું નથી. ભાનુમતી બોલી છે કે આજ દુર્યોધન નું મોઢું મારે નથી જોવું, મોઢું જોયા જેવું નથી એનું. અને જ્યારે એમ કહેવાય સ્વયં કક્ષમાં જ્યારે બરોબર દુર્યોધન હાજે આવે છે, બેઠક લીધી, ભાનુમતીએ પગ પાસે બેહી પગમાંલી મોજડી ઉતારી દીધી, માથેલી પાગ ઉતારી લીધી, હાથ ધોવરાવ્યા છે, ભોજન આપ્યું અને સ્વયં કક્ષમાં જ્યાં એમ કહેવાય પોઢવાની તૈયારી કરે છે. અને જ્યાં દુર્યોધને ભાનુમતીનું બાવડું પકડ્યું અને ભાનુમતીએ બાવડું મુકાવીને એટલું કીધું, મારા નાથ, તમે મારા પતિ છો, પણ સાંભળી લ્યો, આ પત્નીના ધર્મમાં જે કામ આવતું હશે તમારી સેવા બધી કરીશ, પણ આજથી તમે મારા પતિ પ્રત્યેનું ગુમાવી દીધું છે. શું કામ? કે દ્રૌપદીની જગ્યાએ ભાનુમતી હોત તો તમે શું કરત? મને જવાબ આપો એનો. તમે સારું કામ કરી નથી આવ્યા. આજથી ભાનુમતી આડી તલવાર પડી છે, તમે ભાનુમતીને અડી નહીં શકો. મારો કહેવાનો સૂરી છે, આવી શક્તિઓ જ્યાં જ્યાં બેઠી છે એટલે આ દેશ શક્તિનો છે.
ભગવાનને વિશ્વ મોહિની રૂપ ધારણ કરવું પડે. 24 અવતારમાં એક વિશ્વ મોહિની અવતાર છે. અને ભસ્માસુરની સામો આવ્યો જેથી મહાદેવે જોયું કે આ બાઈ છે કોણ, અને અહીંયા ભસ્માસુર હારે વાતો કરે. ભોળાનાથ હું જો ઈ બાને અટક્યો તો ખરો ભસ્માસુર એમ. અને આયા ભગવાન વિશ્વ મોહિની રૂપ ધારણ કરીને નારાયણ ભસ્માસુરને રમાડે છે. ભગવાન નાચે છો, હા ધઈ ભસ્માસુરે નાચવા મળ્યો. ભોળાનાથને ભૂલી ગયો ઘડીકમાં, જીવ શિવને ભૂલી ગયો, મળ્યો નાચવા. નાચતા નાચતા કીધું ક્યાં નહીં છો, કે આઈ નાચી ક્યારે મળ્યા નહીં, ક્યારે આ બાજુ આવ્યા ન હોવ ને. વિશ્વમોહિનીએ કીધું, વિષ્ણુ ભગવાન વિષ્ણુએ પોતે લગ્ન કરવા, ઓલો કે પૂછાતું જ નથી ને, સવાલ જ નથી ને. પણ ત્યારે વિશ્વ મોહિનીના રૂપમાં ભગવાન વિષ્ણુ કહે છે કે હે ભસ્માસુર, તારે મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત. કે શું? અમારામાં એવો રિવાજ છે, હું નાચું એમ તું નાચ તો તારી સાથે લગ્ન કરું. ઓલો કે શરત મંજૂર. અને આ ભગવાન વિષ્ણુ મળ્યો નાચવા, સામે ભસ્માસુર મળ્યો નાચવા, તાલ છે તાલ મળ્યો મળવા. અને સાહેબ જાત એમ કહેવાય નાચતા નાચતા હામો ઘેઘુર બન્યો. અને ભગવાન વિષ્ણુ નાચતા નાચતા એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે પણ જ્યાં એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયું. હા, ને વિશ્વ મોહિનીમાં ભગવાન હજી હમણાં એના વિશ્વ મોહિનીના રૂપમાં છે, પણ ભોળાનાથ વડવાય પકડે હાડા હેઠા. વિશ્વ મોહિનીનું બાવડું પકડીને ક્યાં નહીં સો. અને તે દી ભગવાન વિષ્ણુ એમ કહે છે, હે 15 નેત્ર વાળા, હે મહાદેવ, હવે ખુલ્લી આંખ નહીં, એકવાર આંખ બંધ કરીને તો જો તારી સામું કોણ ઊભું છે. અને જ્યાં મહાદેવે આંખ બંધ કરી ત્યાં તો હામાં વિષ્ણુ ઊભા છે, ગદા ચક્ર પદ્મધારી. ભોળાનાથ ભોઠા બહુ પીડ્યો. ભોળાનાથ કે તારા આવા નવા ધંધા, બોલો કે હું આવું ન કરું તો બેયની આંગળી નકુસામાંથી ડોહી. વરદાન તમે આપો ને, આ બધું કરવું અમારે પડે. હે એવો જે મહાદેવ એટલો ભોળો છે, એવો આનંદી છે. અને એ ભોળાનાથનો આજે લગ્ન દિવસ કયો તોય ભલે, પ્રાગટ્ય દિન કયો તોય ભલે.